નવસારી જિલ્લાની ચીખલી પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. ઉત્તરાયણના તહેવાર પૂર્વે નવસારી જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી હતી. તો પોલીસે ગોજા માંજા સેન્ટર નોગમા પહાડ પડિયા ખાતેથી જતીનભાઈ પટેલ નામના ઈસમને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. તો પ્રતિબંધિત ચાઇનીઝ માંજાનું વેચાણ કરી રહ્યો હતો. તો પોલીસે તેની પાસેથી 1800ની કિંમતની પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની 3 રીલ જપ્ત કરી હતી. તો નોંધનીય છે કે નવસારી જિલ્લા મેજિસ્ટ્રેટે ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડ્યું છે. તો આરોપી જતીનભાઈ પટેલ વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરીને ગુનો નોંધવામાં આવ્યો છે. દીપક સોલંકી સાથે CN24 ન્યૂઝ ચીખલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.